અમદાવાદ સ્થિત શ્રી મામાદેવ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 12 દિવસીય અખંડ સનાતની સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ યાત્રાનો મુખ્ય હેતુ ગુરુ શિષ્ય પરંપરા અને સનાતન ધર્મની મૂળ ભાવનાને પુનર્જીવિત કરવાનો જણાવાયો છે। આ યાત્રા દરમિયાન ભારતભરના વિવિધ પવિત્ર તીર્થ સ્થાનોની મુલાકાત લેવામાં આવશે અને ત્યાંથી પવિત્ર જળ એકત્રિત કરીને વૈદિક વિધિ અનુસાર અભિષેક કરાવવામાં આવશે। યાત્રાની શરૂઆત પ્રથમ દિવસે બાવડાથી કરવામાં આવશે, જ્યાં 33 મિનિટનો યજ્ઞ અને પવિત્ર પ્રતિજ્ઞા લેવાશે। ત્યારબાદ યાત્રા બિંદુ સરોવર, અંબાજી અને પુષ્કર સહિતના ધાર્મિક સ્થળો પર જશે, જ્યાં વિવિધ ધાર્મિક વિધિઓ અને દર્શન યોજાશે। આગામી દિવસોમાં યાત્રા ઉત્તરાખંડના જાગેશ્વર ધામ, કાલી માતા મંદિર, આદિ કૈલાશ અને ઓમ પર્વત સુધી જશે, જ્યાં પવિત્ર દર્શન અને પૂજા કરવામાં આવશે। ત્યારબાદ યાત્રા અયોધ્યા પહોંચી ભગવાન શ્રી રામના દર્શન કરશે અને અંતિમ દિવસે કાશી વિશ્વનાથ મંદિર ખાતે સંકલ્પ દર્શન સાથે યાત્રાનો સમાપન થશે। આ સમગ્ર યાત્રાને માત્ર ધાર્મિક કાર્યક્રમ નહીં, પરંતુ આત્મજાગૃતિ અને સંકલ્પનો આધ્યાત્મિક માર્ગ ગણાવવામાં આવી રહ્યો છે। ઓમ નમો નારાયણ, હર હર મહાદેવ, જય મામાદેવ, જય હો સનાતન ધર્મ। આજ રોજ અહીંયા ઉપસ્થિત તમામ પવિત્ર પુણ્યસ્થળી જીવ આત્મા એવા પત્રકારને મારા સત કોટી કોટી વંદન। જગતગુરુ વીરભદ્ર નંદગીરી મહારાજ મામા સરકાર મારું નામ છે। ગયા જે હનુમાન જયંતિનો દિવસ હતો ત્યારે મને હરિદ્વારની અંદર દીક્ષા આપવામાં આવી અને ત્યારબાદ આ હનુમાન જયંતિના દિવસ સુધી મેં એક પારદર્શકતા હેતુથી કોઈ પણ મીડિયા સામું કે કોઈ પણ ચેનલ સામું રજૂઆત મારી કોઈ કરી નહોતી, પણ હવે મારે એક અખંડ સનાતન જન જાગૃત યાત્રા એક સંકલ્પ સાથે આજે ગુજરાતની અંદર અમદાવાદથી એક બાવળા જે સ્થાન છે મારું, જ્યાં આશ્રમ છે, ત્યાંથી શરૂઆત કરી અને ઓમ પર્વત સુધી મારે આ યાત્રા લઈ જવાની છે। ઓમ પર્વત પર ત્યાં સુધી જતા રસ્તામાં આવતા તમામ સરોવરો, નદીઓ, પવિત્ર પુણ્યશાળી જે તપસ્વી લોકોના સ્થાન છે, કોઈ મંદિરો છે જે પવિત્ર છે, ત્યાં તમામ જગ્યાએ દર્શન કરી, પૂજાપાઠ કરી અને જળ લઈ, પવિત્ર જળ લઈ ત્યારબાદ અમે જાશું પાર્વતી સરોવર જે આદિ કૈલાશ પર્વત પાસે છે, ત્યાં પૂજાપાઠ તપ સાધના કરી અને ત્યાંથી જળ લઈ અને ત્યારબાદ વળી અને ફરીથી પાછા જ્યારે અમદાવાદ બાવળા સ્થાને આવશું ત્યારે આ જળ ગુજરાતની અંદર હાલમાં સંકલ્પ કોઈ દિવસ કોઈને રજૂઆત ના કરવાનો હોય એટલે ફરીથી કોન્ફરન્સ કરી સંકલ્પ ત્યારે નક્કી કરશું કે કયા લિંગ ઉપર, ગુજરાતના કયા લિંગ ઉપર આપણે આ અભિષેક કરશું, જેમાં મીડિયા, અધિકારીઓ, મિનિસ્ટરો સાહેબો અને અન્ય આમ નાગરિકો અને પવિત્ર પુણ્યશાળી જીવાત્માઓની સાથે શાસ્ત્રો, વેદો અને ઉપનિષદોને ધ્યાનમાં રાખી અને આ અભિષેક આપણે કરીશું। આ સંકલ્પ એના માટેનો છે કે એક શરૂઆત છે કે જે અત્યારમાં ગુરુ શિષ્યની પરંપરા નષ્ટનાબૂદ થઈ ગઈ છે, સનાતન ધર્મને આગળ વધારવો, અત્યારમાં જે સનાતન ધર્મથી જોડાયેલા જે લવ જિહાદને લગતા કેવા વિધર્મી લોકો કાર્ય કરે છે, જે 70 પ્રકારના છે, જે ટૂંક સમયમાં રજૂઆત કરીશ કે કયા કયા બેઝ ઉપર છે, તેના ઉપર આપણે મામા સાહેબના અને મહાદેવના આદેશ અનુસાર આ એક સંકલ્પ કરી રહ્યા છે। યુવાઓને સનાતન ધર્મને લઈને શું વિચાર આપવો છે? યુવાઓને મારે ખાસ નમ્ર વિનંતી છે કે સનાતન માત્ર કોઈ એક પૂજાપાઠનો વિષય નથી, સનાતન એક સ્વીકારવાનો, સનાતનને એક ગ્રહણ કરવાનો અને સનાતનને એક પાળવાનો વિષય છે। સ્વીકારવો એટલે માત્ર પૂજાપાઠ થયો, ગ્રહણ કરવો એટલે શાસ્ત્રોનું જ્ઞાન લેવું અને બાકીની જે બીજી કોઈ પણ ચર્ચા છે જેનો મુખ્ય આધાર છે એનો પ્રચાર પ્રસાર કરવો। આપણે ત્યાં કોઈ પ્રચાર પ્રસાર કોઈ આમ નાગરિક કરતા નથી। मामादेव सरकार के बारे में आप बताएंगे, नाम जो है एक्चुअली मामादेव जे छे